મહત્વના સમાચાર હાલમાં જ મળી રહ્યા છે। જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયાના અહેવાલ મળી રહ્યા છે। ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે। સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। મીડિયા રિપોર્ટ્સના આધારે મોતની ખબર હાલમાં જ આવી છે। પાકિસ્તાની સરકારે આની સત્તાવાર પુષ્ટિ નથી કરી, ત્યારે હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત બાકી છે। તે ઘણા સમયથી હોસ્પિટલમાં હતો અને તેની તબિયત નાદુરસ્ત હતી તેવું પાકિસ્તાન દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, ત્યારે તેના મોતના સમાચાર આવ્યા છે। મીડિયા રિપોર્ટ્સના આધારે મોત થયાની ખબર આવી રહી છે। ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે। સૂત્રો દ્વારા આ જાણકારી મળી રહી છે। પાકિસ્તાની સરકારે સત્તાવાર પુષ્ટિ નથી કરી, તો જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયાના અહેવાલ આવી રહ્યા છે। જે જૈશ એ મોહમ્મદનો જે આકા કે જે આતંકીઓને ભારતમાં મોકલીને તબાહી કરતો હતો, આખરે તેનું મોત થયું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે પાકિસ્તાની સરકારે આ સમાચારની હજુ સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી અને હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ પણ બાકી છે। તો પાકિસ્તાની સરકારે સત્તાવાર પુષ્ટિ નથી કરી। મીડિયા રિપોર્ટ્સના આધારે આ મોતની ખબરના સમાચાર સામે આવ્યા છે। ત્યારે ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સના આધારે મોતની ખબર સામે આવી છે। મસૂદ અઝહર કે જે છેલ્લા ઘણા સમયથી, છેલ્લા ઘણા વર્ષોથી જે રીતે આતંક ફેલાવવાનું કામ કરતો હતો, જૈશ એ મોહમ્મદનો તે આકા અને તે આતંક ફેલાવવાનું કામ કરતો, તેના કારણે જ ભારતમાં જે રીતે આતંકની ગતિવિધિઓ વધી હતી તેનું આખરે મોત થયું છે। પાકિસ્તાની સરકારે આ સમાચારની સત્તાવાર પુષ્ટિ નથી કરી અને હાલમાં જે સમાચાર જે છે તેમાં ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું હોય તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે। પાકિસ્તાની સરકારે સત્તાવાર પુષ્ટિ નથી કરી। તો જૈશ એ મોહમ્મદના વડા મસૂદ અઝહરનું મોત થયાના અહેવાલ સામે આવી રહ્યા છે। ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું હોય તેવા સૂત્રો પાસેથી સમાચાર મળી રહ્યા છે। ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી અને હાલમાં જ્યારે પાકિસ્તાન તરફથી તેના તબિયત વિશે તેની સારવાર ચાલી રહી છે તે બાબતે પણ એક સમાચાર જે સામે આવ્યા હતા કે તે હોસ્પિટલની બહાર પણ નીકળી શકે તે સ્થિતિમાં નથી, ત્યારે તે ઘણા સમયથી બીમાર હતો અને આખરે તેનું મોત થયાના સમાચાર હવે સામે આવ્યા છે। સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે। મીડિયા રિપોર્ટ્સના આધારે મોતની ખબર સામે આવી છે, ત્યારે પાકિસ્તાન સરકારે હજી સુધી સત્તાવાર પુષ્ટિ નથી કરી। હોસ્પિટલ દ્વારા સત્તાવાર જાહેરાત હજુ બાકી છે। તો હોસ્પિટલ જ્યારે સત્તાવાર જાહેરાત કરશે ત્યારે આ બાબતે સત્તાવાર સમાચાર ગણી શકાશે। ત્યારે હાલમાં સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। પાકિસ્તાની સરકારે હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી કે મસૂદ અઝહરનું મોત થયું છે। મીડિયા રિપોર્ટના આધારે મસૂદ અઝહરના મોતના ખબર હાલમાં સામે આવી રહ્યા છે અને જે રીતે જૈશ એ મોહમ્મદ જે આતંકને ફેલાવવાનું કામ કરતું હતું તેના વડા એટલે કે મસૂદ અઝહર જેનું મોત થઈ ગયું છે, તો ભારતમાં છેલ્લા ઘણા વર્ષોથી તે જૈશ એ મોહમ્મદ તરફી આતંકવાદીઓને મોકલતો હતો અને આતંક ફેલાવતો હતો અને તેના આતંકથી છેલ્લા ઘણા સમયથી ભારતમાં ઘણા નાગરિકોના મોત પણ થયા હતા અને જે પ્રકારે થોડાક જ દિવસ પહેલા એર સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી, તે પણ જૈશ એ મોહમ્મદના જે ઠેકાણાઓ હતા તેને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા હતા। ત્યારે ઇસ્લામાબાદની હોસ્પિટલમાં તેનું મોત થયું છે તેવા સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે। જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરનું મોત થયાના સમાચારો સામે આવી રહ્યા છે। મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે મસૂદ અઝહરના મોતની પુષ્ટિ થઈ છે।